सामान्य डिटेक्शन अंदर एक कोलर ऊंचा कोरीने वरघोड़ो काढती जूनागढ़ पोलीस શું કીર્તિ પટેલથી ડરી રહી છે? કેમ કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે? એવું તો કીર્તિ પટેલનો શું ખોફ છે જૂનાગઢ પોલીસમાં અને જૂનાગઢ એસઓજીના પીઆઈમાં કે તેઓ મીડિયાથી દૂર રાખી રહ્યા છે? અને મીડિયાની શું એવી ભૂલ છે? મીડિયા હંમેશા સત્યનો અવાજ બનીને આગળ આવતી હોય છે. જ્યારે પોલીસની પડખે ઊભું રહેવાનું હોય છે ત્યારે પણ મીડિયા સૌથી પહેલા આગળ આવતી હોય છે. જ્યારે પોલીસના કોઈ કર્મચારી સાથે કોઈ ગેરવર્તણૂક કરતા હોય છે ત્યારે પણ આ મીડિયા સૌથી પહેલા પોલીસના સપોર્ટમાં આવે છે. તો પછી કેમ મીડિયાને મીડિયાનું કામ કરવા દેવામાં નથી આવતું? એ જૂનાગઢ એસઓજીના જે પીઆઈ છે એ પીઆઈને અત્યારે સવાલ છે કે કીર્તિ પટેલનો એવો તો શું તમારામાં ડર રહેલો છે? એવું તો કીર્તિ પટેલે શું તમને ખોફ બતાવ્યો છે કે તમે તેમને સામાન્ય ડિટેક્શનની અંદર એ મીડિયાથી દૂર રાખી રહ્યા છો? મીડિયાને તમારે એ માહિતી આપવાની હોય છે. અત્યાર સુધી પોલીસની પ્રતિક્રિયા તો સામે નથી આવી, પરંતુ ધરપકડ બાદ પણ હજુ સુધી ભાવિકે કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખી રહ્યા છે. જૂનાગઢ પોલીસ સામે આ પહેલા પણ સવાલો ઉઠ્યા હતા. જ્યારે પીઆઈ વરિયા સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ, જ્યારે અન્ય લોકો મૃગીકુંડની અંદર સ્નાન કરી રહ્યા હતા તેમની સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ. કીર્તિ પટેલ સામે કાર્યવાહી ઉમંગ હજી મારે જૂનાગઢના એસઓજીના એ અધિકારીને કેવું છે કે એ કોઈ સેલિબ્રિટી નથી, આરોપી છે. એ આરોપી છે. આરોપીની રીતે એને ટ્રેન કરો ને લઈ જાઓ તમે ભાઈ. સ્વાભાવિક છે, મહિલા છે તો મોઢે એમને દુપટ્ટો બાંધેલો હોય. તમે તમારી કામગીરી તમારી રીતે કરો છો, પરંતુ મીડિયાને તમે કેમ રોકો છો? એ આરોપી છે, કોઈ સેલિબ્રિટી નથી કે તમે એને એવી રીતે ટ્રીટમેન્ટ આપીને તમે એને ત્યાંથી લઈ જાઓ ને મીડિયાના કેમેરાથી તમે છુપાવવાના પ્રયાસ કરો. પોલીસ કર્મચારી મહિલા પોલીસની સામે દાદાગીરી કરી હતી. આ એ તમારી જ પોલીસની સામે દાદાગીરી કરનાર એ આરોપી છે અને તમે એને ઢાક પીછોડા કરવાના પ્રયાસ કરો છો. ઉમંગ, સૌથી મોટો સવાલ કે જ્યાં પોલીસની સામે દાદાગીરી કરનાર એ કીર્તિ પટેલને સાચવવા માટે પોલીસ કેવી રીતે લઈ જાય છે? જુઓ ને આ દ્રશ્યોમાં તમે. જી બિલકુલ, આ પહેલા પણ અનેક વખત જ્યારે કીર્તિ પટેલ એ વિવાદમાં આવ્યા હોય છે, જ્યારે તેમને પોલીસ લઈને જતી હોય છે ત્યારે એ પોલીસના પ્રોટોકોલ પ્રમાણે, સુરત પોલીસ હતી ત્યારે પણ અનેક વખત પોલીસના પ્રોટોકોલ પ્રમાણે મીડિયાને તેઓ પાસે આવવા દેતા હતા. પરંતુ આ જૂનાગઢ પોલીસ એવા તો શું કીર્તિ પટેલથી ડરે છે? પહેલા તો એમને આપણે અભિનંદન આપીએ છીએ કે તેમને ધરપકડ કરી, રાજસ્થાન સુધી તેમની શોધખોળ કરી. પરંતુ હવે શું થઈ ગયું કે તેમની ધરપકડ થયા બાદ તમે તેનાથી એટલા બધા ડરી ગયા કે તમે તેને મીડિયાથી દૂર રાખો છો. હજુ સુધી પોલીસની કોઈ પ્રતિક્રિયા ભાવિક સામે નથી આવી, પરંતુ પ્રતિક્રિયા પહેલા જ જૂનાગઢ પોલીસ અત્યારે વિવાદમાં ઘેરાઈ ચૂકી છે.